હેલો એવરીવન, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. હું ભૂમિક વઘાસી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 11 જાન્યુઆરી 2019ના ડેલી કરંટ અફેરના MCQ પ્લસ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના ક્વેશ્ચનને. તો પૂરો વિડીયો ધ્યાનથી જુઓ અને વિડીયોમાં વચ્ચે જે પ્રશ્ન પૂછવામાં આવે તેનો કમેન્ટ બોક્સની અંદર જવાબ જરૂરથી આપો. અને કમ્પલસરી તમને જે ગમતું હોય ના ગમતું હોય આ વિડીયો વિશે તો તેની કમ્પલસરી એક કમેન્ટ તમે કમેન્ટ બોક્સની અંદર લખી દો. આપણે કાલના વિડીયોમાં પૂછેલો હતો કે ભાઈ આ બંધારણમાંથી લીધેલો હતો એક્સ્ટ્રા ક્વેશ્ચન. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂકનો સિદ્ધાંત ભારતે કયા દેશના બંધારણમાંથી લીધેલો છે? તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કેનેડાના બંધારણમાંથી આ પ્રકારનો સિદ્ધાંત એ ભારતના બંધારણમાં લીધેલો છે. જોઈએ પહેલો પ્રશ્ન, કયું રાજ્ય યુનિવર્સલ બેઝિક ઇન્કમ સ્કીમ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બનશે? તો યુનિવર્સલ બેઝિક ઇન્કમ સ્કીમને શરૂ કરનાર પ્રથમ રાજ્ય બનશે સિક્કિમ રાજ્ય. એટલે કે ઓપ્શન બીમાં જે આપેલો છે તે જવાબ સાચો છે. હવે યુનિવર્સલ બેઝિક સ્કીમ આ શું છે? તો કે એક પ્રકારની અનકન્ડિશનલ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમ છે, જેમાં કોઈ પણ પ્રકાર એવું નહીં કે કોઈ સ્કીમ છે કોઈ ગરીબ વ્યક્તિને જ આપવામાં આવે પૈસા, પરંતુ રાજ્ય પાસે જો વધારાના પૈસા હોય, કોઈ પણ રીતે એની પાસે પૈસા વધતા હોય ફાઇનાન્શિયલ યરમાં અને બીજે ક્યાંય વાપરવાના ના હોય, તો એ વધેલા પૈસાને લોકોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવા માટેની આ સ્કીમ છે અને યુનિવર્સલ બેઝિક સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. અને અત્યારે સિક્કિમની અંદર શાસન છે સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટનું. SDF પાર્ટી અત્યારે શાસન કરી રહી છે અને જે 2019ની ત્યાં વિધાનસભાની ચૂંટણી છે તો તેનો મેનિફેસ્ટો જ આ છે કે યુનિવર્સલ બેઝિક સ્કીમ છે તે શરૂ કરવામાં આવશે. અને જો 2019માં આ જ પાર્ટીનું શાસન રહ્યું તો 2022 સુધી સંપૂર્ણપણે આ સ્કીમને લાગુ કરી દેવામાં આવશે આખા રાજ્યની અંદર. હવે આ યુનિવર્સલ બેઝિક ઇન્કમ સ્કીમ છે, આને 2017માં જ્યારે ઇકોનોમિક સર્વે કરવામાં આવ્યો તો ત્યારે ઘણા એવા ઇકોનોમિસ્ટ હતા, તો એણે એવું કીધેલું કે ભાઈ સમાજ કલ્યાણના કાર્યક્રમોના ઓપ્શન તરીકે આ સ્કીમને રાખી શકાય અને આ જે છે તે સક્સેસફુલ પણ છે અને ગરીબી ઘટાડવામાં ઘણી મદદરૂપ થાય છે એવું આને સપોર્ટમાં કીધેલું હતું. ડેવલપિંગ કન્ટ્રી હોય ઘણા, તો ત્યાં આગળ પણ આ સ્કીમ અત્યારે સક્સેસફુલી કાર્ય કરી રહી છે. અને આ સ્કીમ એવું નથી કે પહેલી વખત જ સિક્કિમની અંદર શરૂ થશે, એટલે શરૂ થશે પહેલી વખત થશે, પરંતુ આનું ટેસ્ટિંગ બીજા રાજ્યોમાં થઈ ગયેલું છે. જેમ કે આપણા ગુજરાત રાજ્યમાં કરવામાં આવ્યું હતું ટેસ્ટિંગ, પછી મધ્યપ્રદેશ રાજ્યમાં પણ કરવામાં આવ્યું હતું અને કેટલાક આદિવાસી વિસ્તારો છે તો ત્યાં આગળ પણ આને ટેસ્ટિંગ કરવા માટે શરૂ કરવામાં આવી હતી. પરંતુ ઓફિશિયલ રીતે કાયદાથી સિક્કિમ રાજ્યની અંદર શરૂ કરવામાં આવશે. હજી કરાઈ નથી પરંતુ કરવામાં આવશે. આપણે ગુજરાત અને મધ્યપ્રદેશની વાત કરી તો ત્યાં આગળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, તો ત્યાં આગળ એવી કન્ડિશન રાખવામાં આવી હતી કે અમુક પ્રકારના લોકો છે તો તેને જ આ બેનિફિટનો આ જે સ્કીમ છે તેનો બેનિફિટ મળશે. પરંતુ સિક્કિમ રાજ્યમાં જો આ સ્કીમ શરૂ થઈ તો ત્યાં આગળ એવો કોઈ પણ બેરિયર રાખવામાં નહીં આવે કે આ વ્યક્તિને જ આ જે સ્કીમ છે તેનો લાભદાયી થઈ શકશે, એવું નથી. ત્યાં આગળના જેટલા પણ વ્યક્તિઓ છે, જેટલા પણ ઘરો છે, તો તમામને આ સ્કીમનો લાભ મળશે. હવે આ સ્કીમ અંતર્ગત વધારાના પૈસા આપણે વાત કરી કે રાજ્ય પાસે જો વધારાના પૈસા હોય તો એ લોકોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દે. તો અત્યારે સિક્કિમની અંદર જેટલા પણ હાઇડ્રો પાવર પ્લાન્ટ ચાલે છે, વધારાના પૈસા સિક્કિમ પાસે આવે છે ક્યાંથી તેની આપણે વાત કરીએ તો અત્યારે જેટલા પણ સિક્કિમની અંદર હાઇડ્રો પાવર પ્લાન્ટ ચાલે છે તો એની કેપેસિટી અત્યારે છે 2200 મેગાવોટની. આ બધા હાઇડ્રો પાવર પ્લાન્ટ મળીને ટોટલ 2200 મેગાવોટ પ્રતિ વર્ષ વીજળી જનરેટ કરે છે અને અત્યારે સિક્કિમનો વપરાશ છે આખા રાજ્યનો વધુમાં વધુ 20 મેગાવોટ. અને આ જે વીજળી વધી તો હવે સિક્કિમની સરકાર શું કરે છે કે પ્રાઇવેટ ડિસ્ટ્રીબ્યુટર હોય તો તેને આ સેલ કરી દે છે અને જે આવક થાય તો તે આ યુનિવર્સલ બેઝિક ઇન્કમ સ્કીમ અંતર્ગત રાજ્યના જેટલા લોકો છે તો તેને ડિસ્ટ્રીબ્યુટ કરી દેવા માગે છે. તો આ પ્રકારની સ્કીમ છે. ચૂંટણીનો મેનિફેસ્ટો છે કે 2019ની જો આપણે ચૂંટણી જીતી ગયા તો આ સ્કીમને 2022 સુધી આપણે લાગુ કરી દેશું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, રામનાથ ગોયંકા એક્સલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડનું કેટલામું એડિશન ન્યૂ દિલ્હી ખાતે આયોજિત થયું? આ રામનાથ ગોયંકા એક્સલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ સેરેમની છે તે ન્યૂ દિલ્હી ખાતે આયોજિત થઈ હતી એક વીક પહેલાં અને તેનું 13મું એડિશન આ વર્ષે આયોજિત થયું હતું. આપણે નામ ઉપરથી જાણી શકીએ કે ભાઈ જર્નાલિઝમમાં જે પત્રકારત્વ ક્ષેત્રે જેણે કોઈ આગવું પ્રદાન કરેલું હોય તો તેને રામનાથ ગોયંકા એક્સલન્સ એવોર્ડ આપવામાં આવે છે અને આ વ્યક્તિ જે દેખાડેલા છે પિક્ચરની અંદર તે છે રામનાથ ગોયંકા અને આની યાદમાં જ આ એવોર્ડ આપવામાં આવે છે. હવે આ રામનાથ ગોયંકાએ 1932ની અંદર, અત્યારે આપણે જે ન્યૂઝપેપર વાંચીએ છીએ ઇંગ્લિશ ન્યૂઝપેપર આવે છે ઇન્ડિયન એક્સપ્રેસ કરીને, તો તેની સ્થાપના કરી હતી 1932ની અંદર. અને આ રામનાથ ગોયંકા એક્સલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ 2019માં કેટલા વ્યક્તિઓને આપવામાં આવ્યો હતો? તો કે 29 જેટલા વિજેતાઓને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અલગ અલગ 18 કેટેગરી હતી. 18 કેટેગરી કઈ રીતની હતી? તો કે પ્રિન્ટ એન્ડ બ્રોડકાસ્ટિંગ જર્નાલિઝમ, અલગ અલગ પ્રકારના પત્રકારત્વ આવે, બરાબર. તો એવી 18 કેટેગરી હતી જેમાંથી 29 લોકોને સિલેક્ટ કરીને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કયા રાજ્યમાં એનિમલ હેલ્થ એન્ડ વેલફેર પોલિસી શરૂ કરવામાં આવી છે? તો આ યુનિયન ટેરિટરી છે ન્યૂ દિલ્હી. એનિમલ હેલ્થ એન્ડ વેલફેર પોલિસી 2018 આનું આખું પૂરું નામ છે. હવે આ પોલિસીમાં શું છે? તો અહીંયા આગળ આપણે બધું લખેલું છે કે જેટલા પણ એવા પ્રાણીઓ છે, રખડતા પ્રાણીઓ, કૂતરા, બિલાડા, ગાય, જેને ત્યજી દીધેલા છે અથવા તો તે ખોવાઈ ગયેલા છે, તો તેના માટે એક પીજી હોસ્ટેલ જેવું શરૂ કરવામાં આવશે. ટેમ્પરરી તેને ત્યાં આગળ રાખવામાં આવશે અને જો તેનો માલિક મળી જાય તો તેને સુપરત પાછા કરી દેવામાં આવશે. અને બીજું એ કે ભાઈ આ રખડતા પ્રાણીઓ છે, કેપેસિટી 12ના પ્રાણીઓ હવે કદાચ આ પીજી હોસ્ટેલની અંદર સમાય નહીં અને તોય પણ અમુક પ્રાણીઓ વધી પડે તો તેમાં શું કરવામાં આવશે? તો આ પ્રાણીઓની અંદર માઇક્રોચીપ ફિટ કરી દેવામાં આવશે, જેથી કરીને આ પ્રાણીઓની હેલ્થ જે તે બગડે તો કંટ્રોલ રૂમમાં ખબર પડી જાય અને જેથી કરીને ડૉક્ટરની એક ટીમ ત્યાં આગળ મોકલી શકાય કે આ રખડતું પ્રાણી મૃત્યુ ના પામે એટલી જાળવણી કરી શકીએ. એના માટે આ પ્રકારની જે માઇક્રોચીપ છે તેને ફિટ કરવામાં આવશે. બીજી વસ્તુ કે ભાઈ દિલ્હીના જેટલા વોર્ડ છે, અત્યારે 272 હોસ્પિટલ વોર્ડમાં બનાવવાની વાત કરવામાં આવી છે. આ જેટલા પણ વોર્ડ છે દિલ્હીની અંદર 272 જેટલી હોસ્પિટલ ત્યાં આગળ શરૂ કરવામાં આવશે. અને એ ઉપરાંત સામાન્ય માણસ છે તેની આજુબાજુમાં કોઈ પ્રાણી એવું છે કે ભાઈ તેને તાત્કાલિક જરૂરિયાત છે ડૉક્ટરની, તો એના માટે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવશે, જેથી કરીને આ વ્યક્તિ છે તે હેલ્પલાઇનમાં ફોન કરીને જગ્યાનું નામ જણાવશે એટલે અને પ્રાણી બતાવશે કે આ પ્રાણીને આ રીતનું અત્યારે થઈ રહ્યું છે, તો ત્યાંથી ડૉક્ટરની ટીમ છે તે સહાય કરવા માટે પહોંચી જશે. તો આ પ્રકારની છે આખી એનિમલ હેલ્થ એન્ડ વેલફેર પોલિસી 2018, જેને દિલ્હીની સરકારે, અને આવી પ્રથમ પ્રકારની આ સ્કીમ છે જે દિલ્હીમાં શરૂ થઈ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સુપ્રીમ કોર્ટ હિયરિંગ ઓન મોડિફાઈડ વેહિકલ. હાલમાં જ સુપ્રીમ કોર્ટની એક ચુકાદો આવ્યો હતો મોડિફાઈડ વેહિકલ ઉપર, એટલે કે અત્યારે જે આપણે એસેમ્બલ વેહિકલ જોઈએ છીએ, ઘણા બધા વેહિકલ હોય, મોટરસાઇકલ, 2 વ્હીલ 4 વ્હીલ આપણે બધું જોતા હોઈએ કે મેન્યુફેક્ચરર કોઈ એને બનાવતો નથી, પરંતુ કોઈક શોખીન હોય તો તેણે એમાં ફેરફાર કરીને પોતાની રીતે પોતાને મજા આવે એવું વાહન બનાવી નાખ્યું હોય. તો અત્યારે એવા જ વાહનો ઉપર સુપ્રીમ કોર્ટે અત્યારે ચુકાદો આપ્યો હતો. જસ્ટિસ અરુણ મિશ્રા અને વિનીત શરણવાળી બેન્ચ હતી જેણે આનો ચુકાદો આપેલો હતો. હવે તેણે પોતાના ચુકાદામાં શું કીધેલું હતું કે ભાઈ મોટર વ્હીકલ એક્ટ છે તો તેની કલમ 52માં બતાવેલા વાહનો અને એ ઉપરાંત ઉત્પાદકર્તાના જે ઓરિજિનલ સ્પેસિફિકેશન છે તેવા વાહનોનું જ હવેથી, એટલે કે જ્યારે ચુકાદો આવ્યો ત્યાર પછીથી રજિસ્ટ્રેશન થઈ શકશે. કોઈ પણ પ્રકારનું મોડિફિકેશન જો એની અંદર થયેલું હશે તો એ વાહનનું રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં, એવું એના ચુકાદામાં કીધેલું હતું. અને થોડીક છૂટછાટ પણ આપવામાં આવી છે. મોડિફિકેશનમાં તમે કદાચ તમને પોતાનો મનગમતો કલર હોય તો તે વાહનમાં કરાવી શકો છો, અને થોડુંક એટેચમેન્ટ એટલે કે કોઈ લાઇટ ફિટ કરવી હોય, બીજા કોઈ નાના મોટા એટેચમેન્ટ કરવા હોય તો તે પણ તમે પોતાના વાહનની અંદર કરાવી શકશો. હવે આવું મોડિફિકેશન નહીં કરવું એવું સુપ્રીમ કોર્ટે શું કામ એને કીધેલું છે? તો કે એનું કારણ છે રોડ સેફટીનું. જ્યારે કોઈ પણ ઉત્પાદ કરતા હોય એ વાહનનું નિર્માણ કરે તો તેને કેટલાક ફેઝમાંથી પસાર થવું પડે. વાહન આખું બની જાય તો પછી તેની ક્રેશ ટેસ્ટ કરવામાં આવે છે. એવું જોવામાં આવે છે કે ભાઈ આ વાહન કદાચ ભટકાય, આટલી સ્પીડથી ભટકાય તો એની અંદર બેઠેલા પેસેન્જરોને કોઈ નુકસાન તો નહીં થાય ને, તો એ બાબતની ટેસ્ટો કરવામાં આવે છે. તો આ ટેસ્ટ સફળ થયા બાદ જ આ વાહન છે તે માર્કેટમાં વેચાવા આવતું હોય છે. હવે તેમાં મોડિફિકેશન કરો તો મોડિફિકેશન થયા પછી કાંઈ આવી ટેસ્ટ જે કરેલી હોય છે તે વેલિડ રહેતી નથી. અને મોડિફિકેશનનું પણ એવું હોય કે તમે કરી નાખ્યું પછી આ વાહન કદાચ ભટકાય એવું થાય તો આમાં એ પ્રકારનું પહેલાં જેવી એબિલિટી રહેતી નથી કે જેથી કરીને પેસેન્જર છે તેને ઓછું નુકસાન પહોંચે. તો એને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ પ્રકારનો નિર્ણય લીધેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, આરબીઆઈ દ્વારા શરૂ કરાયેલા ટોકનાઇઝેશન સિસ્ટમમાં ટોકન નંબર કેટલા અંકનો હશે? તો આરબીઆઈએ હાલમાં જ મંજૂરી આપી છે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડથી જેટલા ટ્રાન્ઝેક્શન થાય છે તો તેમાં ટોકનાઇઝેશન સિસ્ટમને દાખવવા માટેની. હવે આ ટોકનાઇઝેશન સિસ્ટમ છે તેમાં એક પ્રકારનો ટોકન નંબર જનરેટ કરવામાં આવશે, જેનો આંકડો હશે 16 આંકડાનો. 16 આંકડાનો આ ટોકન નંબર હશે. અને મુખ્યત્વે આ ટોકનાઇઝેશન સિસ્ટમ ક્યાં ઉપયોગમાં આવશે? તો કે અત્યારે આપણે ઓનલાઈનનું અત્યારે ચલણ છે, બરાબર. આપણે કોઈ પણ વસ્તુ મગાવી હોય તો માર્કેટમાં પહેલાં ના જઈએ, આપણે ઓનલાઈન એને સર્ચ કરીને સસ્તી પડતી હોય તો આપણે ઓનલાઈનથી જ મગાવી લઈએ. હવે ઘણા વ્યક્તિઓને એવો ભય રહેતો હોય કે આપણે ઓનલાઈન પેમેન્ટ કરશું, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ નંબર નાખવા પડે તો એને એવી બીક રહેતી હોય કે આ આપણો મિસયુઝ થશે આ ડેટાનો. તો તેના માટે ખાસ આ ટોકનાઇઝેશન સિસ્ટમ છે તેને દાખલ કરવામાં આવી છે. હવે ટોકનાઇઝેશન સિસ્ટમની અંદર તમારો ક્રેડિટ કાર્ડ નંબર હશે તો એને એક ડબ કરીને એક ટોકન નંબર જનરેટ કરવામાં આવશે જે 16 આંકડાનો હશે. અને હવે પછી તમારે ક્યાંય ઈ કોમર્સ સાઇટ છે તો તેમાં પેમેન્ટ કરવું હોય તો આ ટોકન નંબરનો યુઝ કરીને તમે પેમેન્ટ કરી શકો છો. આનાથી જે ઈ કોમર્સ કંપની એવી છે કે જે ઓછી જાણીતી છે અને નવી શરૂ થઈ છે તો જનરલી એમાં કોઈ આ રીતનું પેમેન્ટ કરે નહીં, ઓનલાઈન પેમેન્ટ ના કરે, કેશ ઓન ડિલિવરી જ રાખી દે. તો હવે એને પણ એવો ફાયદો થશે આ કંપની છે તેને, તો તેના બધા પેમેન્ટ છે તે ઓનલાઈન આવવા મળશે.
તો આવા ફાયદા રહેલા છે. અને આમાં એક બીજું પણ ખાસિયત છે, આ ટોકનાઇઝેશન સિસ્ટમ છે તેમાં બીજી પણ ખાસિયત આપેલી છે કે દર વખતે તમે જ્યારે પેમેન્ટ કરશો ત્યારે આ 16 આંકડાનો નંબર છે તે દરેક પેમેન્ટમાં અલગ અલગ નંબર જનરેટ થશે. અને આની સિક્યુરિટી એવી છે કે આ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ ઉપર આ નંબર જે જનરેટ કરવામાં આવે છે તેને રિવર્સ પાછો કરી શકાતો નથી. રિવર્સ કરીને કયા કાર્ડ ઉપર આ નંબર ઇસ્યુ કરવામાં આવ્યો છે તે જાણી શકાતું નથી. પછી તે આ ટોકનાઇઝેશન સિસ્ટમની અંદર કામ કરતો એમ્પ્લોય હોય તે પણ જાણી શકતો નથી. એટલે આ આખી સિસ્ટમ છે, આ નંબર છે તેને રિવર્સ કરીને કોઈ પણ પ્રકારની માહિતી મેળવી શકાશે નહીં. એટલે યુઝરની સેફટી આ રીતની રહેલી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. વર્લ્ડ બેન્કે કરેલ ફોરકાસ્ટ મુજબ ભારતનો જીડીપી આવનારા વર્ષમાં કેટલો રહેશે? તો વર્લ્ડ બેન્કે હાલમાં જ એવું આગાહી કરી હતી કે ભાઈ આવનારા 3 ફાઇનાન્શિયલ યર છે તેમાં ભારતનો જીડીપી છે તે 7.3, અત્યારે 2018-19નું ફાઇનાન્શિયલ યર ચાલે છે તો એમાં 7.3% જેટલો જીડીપી છે ભારતનો. પરંતુ હવે આવનારા 3 વર્ષોમાં 19-20, 20-21 અને 21-22માં ભારતનો જીડીપી છે તે 7.5% જેટલો રહેશે એવું વર્લ્ડ બેન્કે કીધેલું છે. કેમ કે એને પોતાના રિપોર્ટમાં એવું પણ કીધું કે ભાઈ જે ડિમોનેટાઇઝેશન થયું હતું, ફાઇનાન્શિયલ પરિસ્થિતિ બગડી હતી ભારતની, તો એ હવે ધીમે ધીમે રિકવર થાય છે અને જીએસટીના પ્લસ બેનિફિટ પણ ભારતની ઇકોનોમીને મળે છે. તો એ આ બધા કારણો છે જેથી કરીને ભારતનો જીડીપી આવનારા 3 વર્ષોમાં 7.5% જેટલો રહેશે. અને વર્લ્ડ બેન્કે બીજા દેશોની પણ ફોરકાસ્ટ કરેલું હતું જીડીપી કેટલો રહેશે. તેમાંથી આપણે ચાઇનાની વાત કરીએ તો ચાઇનાનો જીડીપી છે એ ચાઇનાનો જીડીપી ઘટવામાં છે. 2018માં ચાઇનાનો જીડીપી 6.5% હતો અને વર્લ્ડ બેન્કે એવું કીધેલું છે કે 2021 સુધી આ જીડીપી છે તે ઘટીને 6% જેટલો થઈ જશે. આપણું ભારતનું ફાઇનાન્શિયલ યર છે તે ફેબ્રુઆરી મહિનામાં બજેટ પાસ થતું હોય છે. તો ચાઇનામાં કેવું હોય છે તો 1 જાન્યુઆરીથી લઈને 31 ડિસેમ્બર સુધી પોતાનું ફાઇનાન્શિયલ યર ચાલે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ઇન્ડોનેશિયાની કંપની એશિયા પલ્પ એન્ડ પેપર ગ્રુપે કયા રાજ્ય સાથે MOU સાઇન કરેલા છે? તો આ જે ઇન્ડોનેશિયાની કંપની છે એશિયા પલ્પ એન્ડ પેપર ગ્રુપ, તો તેણે MOU સાઇન કર્યા છે આંધ્રપ્રદેશની સરકાર સાથે. આંધ્રપ્રદેશની અંદર એક જિલ્લો આવેલો છે જ્યાં આગળ આ કંપની પોતાની પેપર મિલ સ્થાપશે અને કુલ 24,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે આ ફેક્ટરી સ્થાપવામાં. હવે આનાથી ફાયદો શું થશે તો કે 4,000 જેટલા લોકોને ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ મળશે, સીધી નોકરી 4,000 જેટલા લોકોને મળશે. અને આ જેટલા બાકીની રો મટીરિયલ સપ્લાય કરે છે, આ કંપનીને રો મટીરિયલ સપ્લાય કરે છે, બીજા કોઈ નાના પરચુરણ કાર્ય કરે છે જે આ કંપનીના એક્ટિવિટી સાથે સંકળાયેલા છે, તો એવા 12,000 લોકોને નોકરીઓ મળશે, એમ્પ્લોયમેન્ટ મળી રહેશે. એટલે આપણે એને ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ કહી શકીએ. અને પલ્પની ખેતી સાથે જેટલા ખેડૂતો સંકળાયેલા છે, આશરે 50,000 એવા ખેડૂતોને પણ પોતાની જે ફાઇનાન્શિયલ કન્ડિશન છે તે ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આ કંપની મદદરૂપ થશે. હવે આ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ થાય. ઇન્ડોનેશિયાની કંપની છે, ભારતની અંદર રોકાણ કરે છે એટલે FDI કર્યું કહેવાય. 24,000 કરોડનું FDI કર્યું કહેવાય. અત્યારનું આ શરૂઆતના વર્ષનું સૌથી મોટું FDI આને આપણે કન્સિડર કરી શકીએ. FDI હોય તો તેના 3 પ્રકાર હોય છે. એક હોય હોરિઝોન્ટલ FDI, બીજું વર્ટિકલ FDI અને ત્રીજું હોય છે કોંગ્લોમેરેટ ઓફ FDI. હોરિઝોન્ટલ FDIમાં કેવું હોય કે કોઈ પણ કંપની પોતાનો જે ધંધો પોતાના દેશની અંદર કરે છે એ જ ધંધો આપણા ભારતની અંદર કરે તો તેને હોરિઝોન્ટલ FDI થયું કહેવાય. વર્ટિકલ FDIમાં કેવું હોય કે કોઈ પણ કંપની છે તે ઇન્વેસ્ટમેન્ટ એવી કંપનીમાં કરે કે જે પોતે પ્રોડક્ટ બનાવે છે પોતાની હોમ કન્ટ્રીમાં, તો તેને સપ્લાય કરતી પ્રોડક્ટ આ કંપની બનાવતી હોય તો એને કહેવાય કે વર્ટિકલ FDI. પછી કોંગ્લોમેરાટ FDI એટલે એવું FDI કે કંપનીને કોઈ પણ પ્રકારનો આ ધંધામાં છે એક્સપિરિયન્સ છે નહીં અને પ્રથમ વખત જ આ પ્રકારનો ધંધો શરૂ કરવા જઈ રહી છે તો તેને કહેવાય કોંગ્લોમેરેટ FDI. આ થઈ આખી વાત. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. FE બેસ્ટ બેંક લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોને પ્રાપ્ત થયો છે? તો આ FE બેસ્ટ બેંક એવોર્ડ છે તેમાં એક કેટેગરી હતી લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડની અને એ પ્રાપ્ત થયો છે SBIના ભૂતપૂર્વ ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યનો. આપણે અહીંયા આગળનો ફોટો પણ રાખેલો છે. તેને આ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે આ જે કાર્યક્રમ છે આની અંદર આ જે એવોર્ડ આપશે એ કોણ આપશે તો કે ICICI બેંકના ચેરમેન નારાયણ વઘુલ, આપણે ઓપ્શન એમાં નામ લખેલું છે, તેના દ્વારા અરુંધતી ભટ્ટાચાર્યને આ એવોર્ડ પ્રદાન કરવામાં આવશે. પછી બીજી એક કેટેગરી હતી બેન્કર ઓફ ધ યર. 2016-17ની કેટેગરીમાં બેન્કર ઓફ ધ યરની કેટેગરીમાં ઇન્ડસઇન્ડ બેંકના CEO છે રમેશ સોબતી, અહીંયા આગળ આપણે નામ લખેલું છે, તો તેને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો પરંતુ એણે લીધો નથી. આ એવોર્ડને લેવામાંથી ઇનકાર કરી દીધેલો છે. પણ આપણે કહી શકીએ કે રમેશ સોબતીને 2016-17નો જે બેન્કર ઓફ ધ યર છે તેનો એવોર્ડ એનાયત થયો છે. અને પછી કોટક મહિન્દ્રા બેંક છે તો તેને એક કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે બેસ્ટ સેવિંગ પ્રોડક્ટની કેટેગરી.
બેસ્ટ સેવિંગ પ્રોડક્ટની કેટેગરીમાં કોટક મહિન્દ્રા બેંકને એવોર્ડ આપવામાં આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો હેનેલી પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ પ્રથમ સ્થાને કયો દેશ રહ્યો હતો? તો જે આ હેનેલી પાસપોર્ટ ઇન્ડેક્સ છે તે જાહેર થયો હતો હાલમાં જ અને તેમાં પ્રથમ ક્રમે રહેલું છે જાપાન. આ પાસપોર્ટ ઉપરનો ઇન્ડેક્સ હતો. કયા દેશનો પાસપોર્ટ વધુ મજબૂત છે, કયા દેશનો પાસપોર્ટ છે તે કેટલા દેશની અંદર એક્સેપ્ટ કરવામાં આવે છે, એ પ્રકારનું એક સ્ટડી કરવામાં આવ્યું હતું અને તેના આધારે બધા દેશોને રેન્ક આપવામાં આવેલો હતો. હવે આ સ્ટડીનો ડેટા એ કોના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યો હતો? તો કે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. ત્યાં આગળથી આ ડેટા મેળવીને બધાનો સ્ટડી કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ ક્રમાંક જાપાને પ્રાપ્ત કરેલો છે. બીજા ક્રમની વાત કરીએ તો સાઉથ કોરિયા છે બીજા ક્રમે, અને તેની સાથે સિંગાપોર પણ છે. બીજા ક્રમે 2 દેશ છે, સાઉથ કોરિયા અને સિંગાપોર. અને ત્રીજા ક્રમની વાત કરીએ તો ત્રીજા ક્રમે રહેલું છે જર્મની. હવે આ ઇન્ડેક્સની અંદર ભારતનો ક્રમ હતો 79માં ક્રમે રહેલું છે ભારત. અને ચાઇનાની વાત કરી લઈએ તો ચાઇના એ 69માં ક્રમે આ વર્ષે રહેલું છે. ગયા વર્ષે ભારતનો ક્રમ હતો 81મો. 2018નો જ્યારે આ રિપોર્ટ આવ્યો ત્યારે ભારતનો આમાં 81મો ક્રમ હતો. હાલમાં ઇમ્પ્રૂવ થઈને 79મો ક્રમ થઈ ગયો છે. અને ચાઇનાની વાત કરીએ તો 2017નો જે રિપોર્ટ આવેલો હતો તેમાં ચાઇનાનો ક્રમ હતો 85 અને 20 પોઈન્ટ જેટલું 20 પોઈન્ટ કહી શકીએ આપણે, એટલું ઇમ્પ્રૂવમેન્ટ આણે ચાઇનાએ કરેલું છે 2 વર્ષની અંદર. હવે આ જે ધ હેનેલી પાસપોર્ટ ઇન્ડેક્સ છે તેમાં કુલ 199 દેશના પાસપોર્ટનું સ્ટડી કરવામાં આવેલું હતું, જેમાં પ્રથમ 3 ક્રમની વાત આપણે અહીંયા આગળ કરી લીધી. ત્રણેય દેશના નામ, 4 દેશ છે 1 થી 3 ક્રમની અંદર, તો એના નામ આપણે અહીંયા આગળ લખેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, હાલમાં જાહેર થયેલ ડેમોક્રેસી ઇન્ડેક્સ મુજબ ભારતનું સ્થાન કેટલામું છે? તો આ એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો ડેમોક્રેસી ઇન્ડેક્સ. કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો? તો કે ધ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા. બ્રિટનની એક પેટા બ્રાન્ચ છે, એક કંપની છે બ્રિટનની, જેનું નામ છે ઇકોનોમિસ્ટ ગ્રુપ, ધ ઇકોનોમિસ્ટ ગ્રુપ. તો એનું એક ડિપાર્ટમેન્ટ છે રિસર્ચ અને એનાલિસિસનું ડિપાર્ટમેન્ટ. એનું નામ આપણે લીધું ધ ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ. એના દ્વારા ડેમોક્રેસિક ઇન્ડેક્સ બહાર પાડવામાં આવેલો હતો. 167 દેશોનો આમાં એનાલિસિસ કરવામાં આવેલું હતું અને આના માપદંડ 60 જેટલા માપદંડ હતા અને ટોટલ 5 જેટલી બ્રોડ કેટેગરી આમાં હતી. હવે આ 5 બ્રોડ કેટેગરીના નામ આપણે અહીંયા આગળ લખેલા છે, પરંતુ આ પ્રશ્નનો પહેલાં આપણે જવાબ મેળવીએ. ભારતનું આમાં સ્થાન હતું 41મું, એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે. હવે કઈ 5 કેટેગરીના આધારે આ ઇન્ડેક્સ આપવામાં આવેલો હતો તે આપણે અહીંયા આગળ લખેલું છે. એક હતી ચૂંટણી પ્રક્રિયા, બીજું છે પ્લુરાલિઝમ. હવે પ્લુરાલિઝમ એટલે કહેવાય અનેકવાદ, ગુજરાતીમાં આપણે અનેકવાદ એને કહી શકીએ. ત્રીજું છે સરકારની કાર્યપ્રણાલી, ચોથું રાજકીય ભાગીદારી, પાંચમું છે લોકશાહીનું રાજકીય કલ્ચર અને નાગરિક સ્વતંત્રતા. તો આ 5 બ્રોડ કેટેગરી છે, તો તેના આધાર ઉપર પછી આની અંદર બીજા અલગ અલગ 60 માપદંડ હતા. એ બધાને એક્સેસ કરીને આખું સ્ટડી કરીને બધા દેશોને રેન્ક આપવામાં આવેલો હતો. તો એમાં ભારતે 41મો ક્રમ પ્રાપ્ત કરેલો છે. કોઈ પણ વ્યક્તિને કેટલો સ્વતંત્ર છે પોતાના દેશની અંદર, કેટલી સ્વતંત્રતા ભોગવે છે, તો તેના ઉપરનો આ આખો ઇન્ડેક્સ હતો. હવે આની આખી હાઇલાઇટ્સ આપણે જોઈએ તો એના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે વિશ્વની અંદર જેટલું પોપ્યુલેશન છે તેમાંથી 4.5% લોકો જ સંપૂર્ણ લોકશાહી માણે છે. હવે આની અંદર બીજા ક્રમ પણ આપવામાં આવેલા હતા. તો ટોપ 3ની વાત કરીએ તો પહેલા નંબરે હતું નોર્વે, બીજા નંબરે હતું આઇસલેન્ડ અને ત્રીજા નંબરે હતું સ્વીડન. એટલે કે આ 3 દેશો છે ટોપ એવા કન્ટ્રી. 167 દેશની વાત કરી કે 167 દેશનો સર્વે કરવામાં આવેલો, તો તેમાંથી પ્રથમ 3 ક્રમ પ્રાપ્ત કરેલો છે આ 3 દેશે. એટલે કે આ 3 દેશના લોકો છે તે સંપૂર્ણ લોકશાહી અત્યારે ભોગવે છે. બીજી એક વસ્તુની વાત કરીએ કે આમાંથી 10 રેન્ક આપવામાં આવતા હોય, 10 પોઈન્ટ ટૂંકમાં આપવામાં આવતા હોય, તો ભારતે પોતાનું 41મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પોતાને મળેલા હતા 7.23. ત્યાર પછીનો પ્રશ્ન છે, વેબ વન્ડર વુમન નામની પહેલમાં કયું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મદદ કરવાનું છે? એટલે આ પહેલ શરૂ કરવામાં આવી છે ધ મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ દ્વારા, જેમાં તેની મદદ કરશે ટ્વિટર ઇન્ડિયા. એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે. આ પહેલ શું છે અને મદદ બીજું કોણ કોણ કરવાનું છે ટ્વિટર ઇન્ડિયા સિવાય, એની આપણે વાત આખી કરીએ તો ધ મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટે આ શરૂ કરેલું છે, જેમાં તેને સહયોગ આપ્યો છે બ્રેક થ્રુ નામનો NGO અને ટ્વિટર ઇન્ડિયાએ. આ ત્રણેય સાથે મળીને આ પહેલને શરૂ કરી છે. હવે આ પહેલ શું કામ એને શરૂ કરવામાં આવી છે? તો કે એવી મહિલાઓ કે જે પોતાના ફિલ્ડની અંદર એક્સપર્ટ છે અને પોતે અસાધારણ એચિવમેન્ટ પ્રાપ્ત કરેલું છે પોતાના ફિલ્ડની અંદર, તો તે વ્યક્તિને શોધીને, તે મહિલાને શોધીને તેના એચિવમેન્ટ છે તેને સેલિબ્રેટ કરવામાં આવે એ માટે આ પહેલ શરૂ કરવામાં આવી છે. બ્રેક થ્રુ નામનો NGO અને ટ્વિટર ઇન્ડિયાએ સહાય કરવાના છે. અને કયા ફિલ્ડની અંદરથી મહિલાઓને સિલેક્ટ કરવામાં આવશે? તો એ બધી ફિલ્ડના નામ આપણે ત્રીજા પોઈન્ટની અંદર લખેલા છે
હેલ્થમાંથી, મીડિયામાંથી, લિટરેચર, આર્ટ, સ્પોર્ટ, એન્વાયરમેન્ટ પ્રોટેક્શન અને ફેશન આ બધા ક્ષેત્રોની અંદરથી મહિલાઓને સિલેક્ટ કરવામાં આવશે. પહેલાં તો શું કરવામાં આવશે કે બધાના નોમિનેશન લેવામાં આવશે. બધા એક લિમિટ ગોઠવી દેવામાં આવશે કે 10 દિનની અંદર બધા નોમિનેશન મોકલી દો. બધા ફિલ્ડ આજે આટલા ફિલ્ડ છે મેન્શન કરેલા, તો તેમાંથી જે મહિલાએ સારું કામ કર્યું હોય તે પોતે નોમિનેશન લખાવી શકે છે. હવે નોમિનેશન મળી જાય તો પછી આ બધી મહિલાઓને પબ્લિક વોટિંગ માટે મૂકવામાં આવશે. ટ્વિટર ઇન્ડિયાની અંદર પબ્લિક વોટિંગ માટે મૂકવામાં આવશે ને તેમાંથી શોર્ટલિસ્ટ કરીને પછી એક જજની પેનલ બેસાડવામાં આવશે. આ શોર્ટલિસ્ટ થઈ ગયેલી મહિલાઓમાંથી કોઈપણને જેટલી નક્કી કરાય એટલી મહિલાઓને સિલેક્ટ કરવા માટે આ જજની પેનલ એક સ્પેશિયલી અલગથી બેસાડવામાં આવશે. તો આ પ્રકારની આ છે પહેલ, જેનું નામ છે વેબ વન્ડર વુમન. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કઈ નદી ઉપર ભારતનો સૌપ્રથમ સ્ટીલ કેબલ સસ્પેન્શન બ્રિજ બાંધવામાં આવેલો છે? તો આ નદીનું નામ છે સિયાંગ. સિયાંગ નદીની ઉપર ભારતનો સૌપ્રથમ સ્ટીલ કેબલ સસ્પેન્શન બ્રિજ, જે સિંગલ લાઇન બ્રિજ છે, તેને બાંધવામાં આવેલો છે. સિયાંગ નદી ક્યાં આવેલી છે અને આ બ્રિજ ક્યાં આગળ આવેલો છે, કયા રાજ્યની અંદર આવેલો છે? તો કે અરુણાચલ પ્રદેશમાં આ બ્રિજ આવેલો છે. અને આનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવેલું હતું? તો ત્યાંના જે સીએમ છે પેમા ખાંડુ, અરુણાચલ પ્રદેશના સીએમ છે પેમા ખાંડુ, તેના દ્વારા આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સિયાંગ નદી આપણે ગુજરાતની અંદર જેમ નર્મદા એ ગુજરાતની જીવાદોરી કહેવાય છે, તો આ સિયાંગ નદી છે તે અરુણાચલ પ્રદેશની જીવાદોરી કહેવાય છે. અને આ બ્રિજ વિશે વાત કરીએ તો આ બ્રિજની લંબાઈ કુલ છે 300 મીટરની. 300 મીટર લાંબો બ્રિજ છે, જેને આખા સ્ટીલ કેબલથી સસ્પેન્ડ કરવામાં આવેલો છે. એટલે કે આખો એનો આધાર જ છે સ્ટીલ કેબલ ઉપર. અને આ બ્રિજ બનાવવામાં કુલ 0.43 કરોડ રૂપિયાનો ખર્ચ થયેલો છે. અને આ બ્રિજને એક સ્પેસિફિક નામથી ઓળખવામાં આવે છે, જેનું નામ છે બ્યોરેંગ બ્રિજ. આ બ્રિજને બ્યોરેંગ બ્રિજ નામથી ઓળખવામાં પણ આવે છે. હવે એક બ્રિજ એવો છે જે આસામની અંદર હમણાં ઇનોગ્રેટ કરવામાં આવ્યો હતો, એમાં કન્ફ્યુઝન ન થઈ જાય એટલે બ્રહ્મપુત્રા નદી ઉપર જે બ્રિજ ઇનોગ્રેટ કરવામાં આવ્યો હતો નરેન્દ્રભાઈ મોદી દ્વારા, તેનું નામ છે બોગીબીલ બ્રિજ. અને આ બ્રિજ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યાંના સીએમ, અરુણાચલ પ્રદેશના સીએમ પેમા ખાંડુ દ્વારા, અને એનું નામ છે બ્યોરેંગ બ્રિજ, જે સિયાંગ નદી ઉપર આવેલો છે. ત્યાર પછી છે વર્લ્ડ હિન્દી ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો વર્લ્ડ હિન્દી ડે એ 10 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. એટલે આ પ્રશ્નનો ઓપ્શન સી છે તે સાચો જવાબ છે. હવે 10 જાન્યુઆરીને જ કેમ સિલેક્ટ કરી છે? તો કે 10 જાન્યુઆરી તારીખ સિલેક્ટ કરવા પાછળનું કારણ એ છે કે વિશ્વની સૌપ્રથમ વર્લ્ડ હિન્દી કોન્ફરન્સ છે તે 10 જાન્યુઆરીએ મળી હતી. અને વર્ષ હતું 1975. ને આ સૌપ્રથમ આ કોન્ફરન્સની આપણે વાત કરી તે નાગપુર ખાતે મળેલી હતી. તો આ એટલે આ 10 તારીખે વર્લ્ડ હિન્દી ડે ઉજવવામાં આવે છે, 10 જાન્યુઆરીના રોજ. હવે બીજો એક આ વર્લ્ડ હિન્દી ડે છે અને એક હોય છે હિન્દી દિવસ, ખાલી હિન્દી દિવસ. હવે હિન્દી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 14 સપ્ટેમ્બરના રોજ. 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. શું કામ એને ઉજવવામાં આવે છે? તો કે 14 સપ્ટેમ્બર 1949માં હિન્દીને રાષ્ટ્રીય ભાષા તરીકે માન્યતા મળી હતી. તો એને આ દિવસને મેમોરેબલ બનાવવા માટે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એટલે આ બંને દિવસમાં કન્ફ્યુઝન ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી જોઈએ ન્યૂ એજ્યુકેશન પોલિસી. હવે આ ન્યૂ એજ્યુકેશન પોલિસી છે તેનું અત્યારે લેખ આવેલો હતો. આપણે આ ન્યૂ એજ્યુકેશન પોલિસી ગયા મહિને જ આનું બધું આવી ગયેલું હતું, પરંતુ આપણે લઈ લીધું છે આમાં. હવે ન્યૂ એજ્યુકેશન પોલિસી એ એજ્યુકેશનને રિફોર્મ કરવા બાબતે બેસાડવામાં આવેલી હતી. આ એને લગતી પોલિસી છે અને એક કમિટી બેસાડવામાં આવેલી હતી, 9 સભ્યોની કમિટી હતી, જેના અધ્યક્ષ હતા કે કસ્તુરી રંગન. એટલે આ કમિટી છે કે કસ્તુરી રંગન કમિટી તરીકે ઓળખાય છે અને પોતાની ભલામણો છે તે HRD મિનિસ્ટ્રીને એણે સુપરત કરેલી છે. હવે આની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 3 લેંગ્વેજ ફોર્મ્યુલા અપનાવવામાં આવે, 2 અલગ અલગ લેંગ્વેજ અને એક ફરજિયાત હિન્દી લેંગ્વેજ, જેમાં જે પણ વિદ્યાર્થી છે ધોરણ 8 સુધી ભણે છે તો તેમાં આ પ્રકારના ફોર્મ્યુલાને એપ્લાય કરવામાં આવે અને ફરજિયાત હિન્દી ભાષાને ધોરણ 8 સુધી કરવામાં આવે. પછી એ કે ભાઈ બધા રાજ્યો છે, અત્યારે બધા રાજ્યોની અંદર સિલેબસ અલગ અલગ હોય છે, બધા રાજ્યોના પોતપોતાના સિલેબસ હોય છે, સાહિત્ય, હિન્દી, મેથ્સ, બધા અલગ અલગ સબ્જેક્ટ હોય છે. તો હવે એને એવું કીધેલું છે આ કમિટીએ કે બધા રાજ્યોના સિલેબસમાં અને ખાસ કરીને સાયન્સ અને મેથ્સ જેવા સબ્જેક્ટ છે તો તેમાં એકરૂપતા લાવવામાં આવે, જેથી કરીને એજ્યુકેશન છે તે વધુ આપણે સારું બનાવી શકીએ. અને બીજું કે ભાઈ ધોરણ 5 સુધી અભ્યાસક્રમો છે તે સ્થાનિક ભાષામાં બનાવવામાં આવે, એટલી છૂટ આપવામાં આવેલી છે. સ્થાનિક ભાષા એટલે મરાઠી, ગુજરાતી, મૈથિલી જેટલી પણ સ્થાનિક ભાષાઓ છે તો તેની અંદર છૂટ આપવામાં આવી છે કે ધોરણ 5 સુધીના અભ્યાસક્રમો છે તે આ ભાષામાં બનાવી શકાશે. અને બીજું એક પણ કીધેલું છે આ કમિટીએ ભલામણમાં
કે હાઈ પાવર કમિટી ઓન એજ્યુકેશનની સ્થાપના કરવામાં આવે, જેના અધ્યક્ષ હશે PM, અને આ કમિટી છે તે એજ્યુકેશન પ્રોસેસને રિવ્યૂ કરવા માટે એક રેગ્યુલર ઇન્ટરવલ ઉપર મળશે. પછી અત્યારે જે રેગ્યુલર મિકેનિઝમ છે, એજ્યુકેશન પોલિસીને રીડાયરેક્ટ કરતી આખી મિકેનિઝમ છે, રેગ્યુલારિટી મિકેનિઝમ, તો તેને વધુ મજબૂત કરવાનું પણ કીધેલું છે. અને આમાં એ કે ભાઈ આના જે વડા હોય, રેગ્યુલેટરી મિકેનિઝમના વડા, તે કોઈ પણ અમલદાર હોય એના કરતાં ચૂંટાયેલો વ્યક્તિ હોય તો વધુ સારું, એ પ્રકારનું આમાં કહેવામાં આવેલું છે. અને બીજું કે ભાઈ SC/ST કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો તેને ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્સને, એમાં આ પ્રકારના વિદ્યાર્થીઓમાં ટેકનિકલ અને પ્રોફેશનલ કોર્સિસ છે તેને વધુ પ્રમોટ કરવામાં આવે. તો આ હતી આ બધી જે કમિટી હતી કે કસ્તુરીરંગન કમિટી ન્યૂ એજ્યુકેશન પોલિસી ઉપરની, એની આ બધી ભલામણો. તો અહીંયા આગળ જેટલા પણ MCQ પ્રકારના પ્રશ્નો છે અને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના પ્રશ્નો છે તે બધા પૂર્ણ થાય છે. હવે કાલના વિડીયોમાં એક પ્રશ્ન પૂછેલો હતો કે ભારતીય ગાયોની પ્રજાતિને વૈજ્ઞાનિક ઢબે સંવર્ધન કરવા માટે કયું મિશન શરૂ કરવામાં આવ્યું છે? તેનો સાચો જવાબ આવશે ઓપ્શન B, રાષ્ટ્રીય ગોકુલ મિશન. અને આજના વિડીયો માટે એક પ્રશ્ન રહેશે, નાસાએ સૂર્યમંડળની બહારના ગ્રહોને શોધવા માટે લોન્ચ કરેલ મિશનનું નામ શું છે? તો 4 ઓપ્શન આપેલા છે, તમને જે ઓપ્શન સાચો લાગતો હોય તે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. અને એ ઉપરાંત આ મિશન ક્યારે લોન્ચ કરવામાં આવેલું હતું તે તમને યાદ હોય તો તે પણ કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. તો આજનો વિડીયો અહીંયા આગળ આપણે સમાપ્ત કરીએ છીએ. અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલમાં પહેલી વખત વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ પણ ક્લિક કરી દો, જેથી કરીને અમારી કોઈ પણ અપડેટ્સ તમે મિસ કરી ન શકો. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. કીપ લર્નિંગ, કીપ શેરિંગ.